આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિકોમાં અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જે જાયન્ટ પતંગ જોવા મળે છે, અલગ અલગ ડિઝાઇનના જે પતંગ જોવા મળે છે, ત્યારે અમદાવાદના જે ભાવનાબેન મહેતા જે છે તેઓ પણ એક કાઇટ ફ્લાયર છે અને 16 વર્ષથી તેઓ જે છે તે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે અને આ જે પતંગ જે છે તેઓએ જાતે બનાવેલા છે અને તેઓ જે છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે 16 વર્ષથી। તેઓ ફર્સ્ટ લેડી જે છે કાઇટ ફ્લાયર તરીકેનો તેઓ ખિતાબ પણ તેઓ મેળવી ચૂક્યા છે ને ભાવનાબેન આપણી સાથે છે, તેઓ પાસે જાણીશું। ભાવનાબેન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આવી રહ્યો છે, કેટલો ઉત્સાહ છે? તમે આટલા વર્ષોથી ભાગ લઈ રહ્યા છો? મને તો ખૂબ જ ઉત્સાહ છે। છેલ્લા 16 વર્ષથી હું આ પાર્ટિસિપેટ કરી રહી છું અને સૌથી વધારે એ છે કે તમારી જે ક્રિએશન તમે આખું વર્ષ કામ કરતા હો અને પછી તમારે ઉડાવવાની હોય એટલે હંમેશા એક જ હોય કે કેવી રીતના સરસ રીતે ઉડશે, એટલે એક જાતનું મનમાં અલગ અલગ જાતના ભાવ હોય અને જ્યારે તમારી પતંગ આખી ઉપર ઉડે અને બાળકો જે બી ત્યાં જોનારા દર્શકો હોય એ લોકો કિકિયારીઓ પાડે ને તાલી પાડે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ મજા આવે છે। ઓકે, સામાન્ય રીતે પતંગ જે ઉડાવતા જે છે મેન્સ જે ઉડાવતા હોય છે, તમને ફર્સ્ટ લેડી વુમેન જે છે પતંગબાજનો તમને એવોર્ડ મળેલો છે, શું છે? મેં જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે શરૂઆતમાં હું જોવા જતી હતી। પતંગ ઉડાવવાનો મહાવરો તો 25 વર્ષથી હતો, પણ જ્યારે હું પહેલી વાર મને કોઈએ એવું પ્રોત્સાહિત કર્યો અને ગુજરાત રાજ્ય સરકારે બી મને પ્રોત્સાહિત કરી અને 2008માં મેં પહેલું મારું પતંગ જે છે ક્રિએશન મેં આકાશમાં ઉડાવ્યું। સાથે સાથે એ વખતે તો મને ભાવ અલગ અલગ હતા, ઘણાને એ વખતે ઇનામ મળ્યા, મને નહોતું મળ્યું તો થોડુંક મનમાં હતું, પણ પછી 2009, 10 અને 11 આ ત્રણેય વખત ફર્સ્ટ ઇનામ અલગ અલગ કેટેગરીમાં મેં લઈ અને માનનીય આપણા વડાપ્રધાન જે ત્યારે CM હતા એમના હસ્તે મને એવોર્ડ મળ્યા અને એ એવોર્ડ મળ્યા પછી મારો તો જાણે જર્ની આખી આકાશ ઉડવાની જે પંખ લાગી ગયા હતા તો એ ખૂબ જ સરસ રીતે થયું। ઓકે, દેશ વિદેશ પણ તમે ફરેલા છો, વિદેશમાંથી પણ તમને એવોર્ડ મળેલા છે, એ શું છે? વિદેશમાંથી તો મને જ્યારે હું સૌથી પહેલાં મને ચાન્સ મળ્યો અમેરિકા જવાનો 2017માં, ત્યારે હું એની અંદર ત્યાં જઈ ત્યાં વર્કશોપ થાય છે એ અમેરિકન કાઇટ એસોસિએશન જ્યારે રેફરન્સ થ્રુ આપે છે, જે પતંગો બનાવતા હોય એવા લોકોને વર્કશોપમાં એટેન્ડ કરવાનો 5 દિવસનો મને મોકો મળ્યો। એમાં ત્યાં હું વિવિધ પ્રકારના પતંગો શીખી, વિવિધ વસ્તુઓ જાણી અને પછી મેં અહીંયા આવીને ઇમ્પ્લિમેન્ટ કરી અને આ જ ઇમ્પ્લિમેન્ટ દ્વારા 2018માં જ્યારે આપણું 70 વર્ષનું આદાન પ્રદાન સાંસ્કૃતિકનું ઇન્ડોનેશિયા સાથે થયું અને ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગયા હતા, એ વખતે મારે 50 પતંગ મહાભારત અને રામાયણ ઉપર હેન્ડ પેઇન્ટેડ તેમજ ફ્યુઝન એ બે રીતના તૈયાર કરી અને મેં એક્ઝિબિટ કર્યું હતું અને એ એક્ઝિબિશનનું જે ખુલ્લું મૂક્યું માનનીય વડાપ્રધાન અને ત્યાંના જે પ્રેસિડેન્ટ હતા બાબા જોકોબો વિડોડો, એમણે આ પતંગનું એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું અને એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય। એ એઝ એ લેડી કાઇટ ફ્લાયર તમને આવો જ્યારે મોકો મળે અને સૌથી વધારે કે તમારી આર્ટને આજે દુનિયાના ખૂણે ખૂણે લઈ જવાનો પ્રયત્ન કર્યો અને આ માટે જ આપણા જે રાજ્ય સરકારના જે છે ગુજરાત રાજ્ય સરકાર અને એમણે જેવી રીતના મને પ્રોત્સાહિત કરી અને જે કામ માટે અને આજે ઘણા બધા એક્ઝિબિટર છે જે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થશે એ બધા જ લોકોને પાસે નવું શીખવા, નવું જાણવા મળે છે। આ વખતે પણ પતંગ મહોત્સવ ઉજવવાનો છે, કેટલા ઉત્સાહિત છો? અને હું ખૂબ જ ઉત્સાહિત છું આ વર્ષે અને આ વર્ષે પણ મારી નવી થીમ સાથે હું પતંગ ઉડાવવા માટે જવાની છું ફિલ્ડમાં અને અમારી ટીમ અમે ખૂબ જ ઉત્સાહિત છે, પણ એ હું તમને જે દિવસે પતંગ 11મી તારીખે આપણે ઉડાવીશું ત્યારે જ એ ખબર પડશે। અને સૌથી વધારે આ જ ફિલ્ડમાંથી મને પ્રમોશન માટેના બી અલગ અલગ મોકો મળ્યો, સાથે સાથે ઘણી બધી મ્યુઝિયમમાં બી મારા પતંગો હેન્ડ પેઇન્ટેડ હોવાથી એ મૂકાવાનો મને મોકો મળ્યો। બિલકુલ, તો આ હતા ભાવનાબેન મહેતા કે જેઓ પતંગબાજ છે, ફર્સ્ટ લેડી પતંગબાજ છે અને તેઓનો ખિતાબ તેઓને એ મળેલો છે
અને સૌથી મહત્ત્વની વાત છે કે આ પતંગ જે તેમનું જે ક્રિએશન જે આ પતંગો પર જે જોવા મળે છે અને આ પતંગો તેઓએ જાતે બનાવ્યા છે અને દર વર્ષે પતંગ મહોત્સવ જ્યારે પણ યોજાય છે ત્યારે તેઓ આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે અને આ વખતના પતંગ મહોત્સવમાં પણ ભાગ લેવા માટે તેઓ એટલા જ ઉત્સાહિત છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.